નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અભ્યાસ કરીશું પેપર નંબર 503 ફિઝિકલ કેમેસ્ટ્રીમાં આપણો જે બીજા નંબરનો યુનિટ આપણે જે ચાલુ કર્યો હતો સ્ટેટિસ્ટિકલ થર્મોડાયનેમિક્સ, એની આપણે ચર્ચા કરીશું. વિદ્યાર્થી મિત્રો, ગઈકાલે આપણે ચર્ચા કરી હતી વિતરણ ફલનની, કે વિતરણ ફલન આપણે કોને કહીએ એ જોયું હતું. ત્યારબાદ આપણે આદર્શ વાયુ માટે આણ્વીય વિતરણ ફલનનું સૂત્ર તારવ્યું હતું અને ત્યારબાદ આપણે સ્થાનાંતરણીય વિતરણ ફલનનું સૂત્ર તારવ્યું હતું. તો વિદ્યાર્થી મિત્રો, કાલે આપણે સ્થાનાંતરીય વિતરણ ફલનનું સૂત્રની ચર્ચા કરી હતી. હવે આજે આપણે જે થિયરી જોવાની છે એ છે પરિભ્રમણીય વિતરણ ફલન. જનરલી વિદ્યાર્થી મિત્રો, તમને 9 માર્ક્સની થિયરી આ વખતે પૂછવાની છે. તો 9 માર્ક્સની થિયરીમાં તમને સ્થાનાંતરીય વિતરણ ફલન પણ પૂછી શકે અને પરિભ્રમણીય વિતરણ ફલન પણ પૂછી શકે. આ બંને થિયરી 9 માર્ક્સમાં તમને પૂછાઈ શકે એક્ઝામમાં અને ઇમ્પોર્ટન્ટ પણ છે. તો આજે આપણે જોઈશું પરિભ્રમણીય વિતરણ ફલન. હવે જુઓ, પરિભ્રમણીય એટલે રોટેશનલ પાર્ટીશન ફંક્શન એટલે કે પરિભ્રમણીય વિતરણ ફલન. હવે આપણે વિતરણ ફલનની તો ચર્ચા કરી હતી કે આપણે વિતરણ ફલનને કઈ સંજ્ઞા વડે દર્શાવતા હતા, તો કે ભાઈ કેપિટલ ક્યુ વડે. તો જોઈશું આપણે પરિભ્રમણીય વિતરણ ફલન. હવે જો આ આપણે કયા અણુ માટે જોવાનું છે, તો કે ભાઈ દ્વિપરમાણુય અણુઓ માટે. તો કે ભાઈ દ્વિપરમાણુય અણુ માટે પરિભ્રમણીય વિતરણ ફલન માટેનું સમીકરણ નીચે મુજબ આપી શકાય. હવે જુઓ, પરિભ્રમણીય વિતરણ ફલનનું સમીકરણ એટલે વિતરણ ફલનને આપણે ક્યુ વડે દર્શાવીએ છીએ અને પરિભ્રમણ એટલે કે રોટેશનલ એટલે આપણે સેફિક્સમાં શું લખીએ છીએ, સ્મોલ આર ઇઝ ઇક્વલ ટુ સમેશન જી એટલે સાંખ્યાયિક વજન આપણે જોયું હતું. પણ જી આર કોના માટે છે, કે ભાઈ પરિભ્રમણીય વિતરણ ફલન માટેનું સાંખ્યાયિક વજન ઇન્ટુ e⁻ ઇન્ટુ આર. ઈ એટલે આપણી એનર્જી, પણ કોની એનર્જી, તો કે ભાઈ પરિભ્રમણીય રોટેશનલ વિતરણ ફલનની ડિવાઇડેડ બાય કે ઇન્ટુ ટી. તો આપણું સમીકરણ શું થશે, દ્વિપરમાણીય અણુ માટે પરિભ્રમણીય વિતરણ ફલન માટેનું, તો કે ભાઈ ક્યુ આર ઇઝ ઇક્વલ ટુ સમેશન ઓફ જી આર ઇન્ટુ સમેશન e⁻ અપોન કે ટી. તો આ આપણું જે પ્રથમ સમીકરણ થશે ક્યુ આર બરાબર. હવે આગળ આપણને શું કીધું છે કે ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર મુજબ ત્રિપરમાણુય અણુની એટલે કે આપણે દ્વિપરમાણુની વાત કરી છે, પણ કે ભાઈ ત્રિપરમાણુય અણુની જેમી સપાટી માટે પરિભ્રમણીય શક્તિ જેને આપણે શેના માટે દર્શાવીએ છીએ, ઈ આર નું મૂલ્ય નીચે મુજબ આપી શકાય. હવે આપણને શું કીધું છે કે આ જે ઈ આર છે એ ત્રિપરમાણુય અણુની જેમી સપાટી માટે આપણે લખવું હોય તો કઈ રીતે લખી શકીએ, તો જુઓ એનું આપણને ઈ આરનું અલગથી સમીકરણ આપેલું છે કે ભાઈ ઈ આર ઇઝ ઇક્વલ ટુ જે ઇન્ટુ જે પ્લસ 1 ઇન્ટુ h² અપોન 8π²1, જેને આપણે આપીશું 8π²i, જેને આપણે આપીશું સમીકરણ નંબર 2. તો આપણું જે સમીકરણ નંબર 2 થશે એ કોના માટેનું થશે, પરિભ્રમણીય શક્તિ એટલે કે ઈ આર માટેનું, જે આપણને મળ્યું જે ઇન્ટુ જે પ્લસ 1 h² અપોન 8π²i. હવે જે આપણે શું ડિનોટ કર્યું હતું કે શક્તિ સપાટી, તો કોની, તો કે ભાઈ 0, 1, 2, 3 અપ ટુ ઇન્ફાઇનાઇટ પરિભ્રમણીય ક્વોન્ટમ આંક. જે એટલે પરિભ્રમણીય ક્વોન્ટમ આંક પણ કોની, તો 0 થી ઇન્ફાઇનાઇટ સુધી. હવે આઈ આપણે જાણીએ છીએ કે આઈ આપણે કોને કહીએ છીએ કે ભાઈ જડત્વની ચાક માત્રા, એટલે આપણે આઈ બરાબર લખવું હોય તો શું લખી શકીએ, મ્યુ આરનો સ્ક્વેર. જુઓ અહીંયા આપણે આઈ બરાબર લખવું હોય તો શું લખી શકીએ, મ્યુ આરનો સ્ક્વેર. હવે જુઓ આપણે આગળ સમીકરણમાં જોયું હતું કે જી આર, મેં તમને કીધું હતું કે એને આપણે કહેવું તો શું કહેવાય, સાંખ્યાયિક વજન. તો હવે જી આરની પણ તમને સૂત્ર આપી દીધું છે કે જી આરનું સૂત્ર શું હોઈ શકે, તો કે ભાઈ સાંખ્યાયિક વજનનું મૂલ્ય નીચેના સમીકરણથી આપી શકાય છે, એટલે કે જી આર બરાબર 2j+1/6. તો જુઓ આ જે બીજા નંબરનું સમીકરણ છે એ શેના માટેનું થશે, પરિભ્રમણીય શક્તિ માટેનું, જ્યારે જી આર એ સમીકરણ શેના માટેનું થશે, સાંખ્યાયિક વજન માટેનું. તો એટલે કે સમીકરણ 2 છે એ પરિભ્રમણીય શક્તિનું અને સમીકરણ 3 છે એ સાંખ્યાયિક વજન માટેનું થશે. હવે જુઓ અહીંયા આપણને સાંખ્યાયિક વજનમાં ડિવાઇડેડ બાય 6 આપ્યું છે, તો શેના માટે આપ્યું છે, તો એ જોઈએ આપણે કે જુઓ અહીં 6
એ સમમિતિ અંક છે 6 આપણે જે લખ્યો છે એ શું છે સમમિતિ અંક છે હવે સમમિતિવાળા પરમાણુઓ માટે 6 નું મૂલ્ય 2 અને અસંમતિ અણુ માટે 6 નું મૂલ્ય શું હોય છે 1 હોય છે માટે સમીકરણ 2 અને 3ની કિંમતો સમીકરણ 1માં મૂકતા હવે અહીંયા આપણને શું કીધું છે કે 6 છે એ સમમિતિ અંક છે જો દ્વિપરમાણુ હોય તો 6 નું મૂલ્ય 2 હોય અને અસંમિતિ અણુ હોય તો 6 નું મૂલ્ય શું હશે 1 હશે તો આપણું જે બીજું અને ત્રીજું સમીકરણ હતું જે ER અને GR વાળું એ બંને આપણે શેમાં મૂકવાનું છે Q આપણું પરિભ્રમણીય વિતરણ ફલન એટલે કે QR બરાબર આપણું જે સૂત્ર હતું એમાં આપણે આ બંનેની વેલ્યુ મૂકીશું તો આપણને સમીકરણ નંબર 4 પ્રાપ્ત થશે તો સમીકરણ નંબર 4 પ્રાપ્ત આપણને કઈ રીતે મળ્યું તો કે ભાઈ QR બરાબર સમેશન ઓફ 2j + 1 બાય 6 e રેઝ ટુ - j × j + 1 h² 8π² I KT આ જે થયું એ 2 અને 3ની કિંમત જ્યારે તમે 1માં મૂકી અને સાદુરૂપ આપશો ત્યારે તમને સમીકરણ નંબર 4 મળશે હવે અહીંયા આપણને શું કીધું છે કે ભાઈ શક્તિ સપાટીઓ ખૂબ નજીક હોય તો સરવાળાના બદલે આપણે શું લઈએ છીએ સંકલન હવે અહીંયા આપણને એવું કીધું કે જો અણુઓની શક્તિ સપાટીમાં બહુ વધારે પડતો ડિફરન્સ ના હોય અને ખૂબ જ નજીક હોય તો આપણે સરવાળાના બદલે શું લઈ શકીએ છીએ તો કે ભાઈ સંકલન તો હવે આપણે જે ચોથા નંબરનું આપણું જે સમીકરણ આપણને જે મળ્યું એનો હવે આપણે શું કરીશું સંકલન કરીશું તો સંકલન કરવા માટે આપણે શું કરીશું કે ભાઈ QR આ 1/6 ને આપણે આગળ નીકાળી દઈશું એટલે કે 0 થી આલ્ફા 2j + 1 e રેઝ ટુ - j + 1 h² 8π² I KT × dj બરાબર છે હવે આનું આપણે સંકલન કરીશું એટલે આપણને આગળ નવું સૂત્ર મળશે તો એ નવું સૂત્ર આપણને કયું મળશે તો જુઓ આ રહ્યું સમીકરણ નંબર 5 તો સમીકરણ નંબર 5માં જુઓ 1/6 0 થી આલ્ફા 2j + 1 e રેઝ ટુ - j + 1 બીટા × dj હવે અહીંયા આપણને બીટા શેના માટે લખ્યો છે તો આપણે આગળના સમીકરણમાં જોયું કે આપણે h² 8π² I KT ના બરાબર આપણે અહીંયા શું લખ્યું છે તો કે ભાઈ બીટા હવે આપણને શું કીધું છે કે જુઓ z બરાબર j × j + 1 લઈ વિકલન કરતા તો આપણને z બરાબર એટલે કે આના બરાબર આપણે શું લીધું છે j × j + 1નું આપણને અલગથી લઈને વિકલન કરીએ તો આપણને આનું વિકલન શું મળશે તો જુઓ dz બરાબર 2j + 1 × dj હવે અહીં આપણને શું કીધું કે પાંચમું સમીકરણ અને છઠ્ઠા સમીકરણને સરખાવીએ તો આપણને આ રીતનું 7મા નંબરનું સમીકરણ મળે છે તો હવે 7મા નંબરનું આપણને સમીકરણ શું મળશે તો કે ભાઈ QR બરાબર 1/6 બીટા જેને આપણે કહીશું સમીકરણ નંબર 7 હવે સમીકરણ 7માં આપણે જો બીટાની કિંમત મૂકીએ તો હવે આ બીટાની જે કિંમત હતી એમાં આપણે શું કરીશું સમીકરણ આગળનું જે સમીકરણ છે એમાં આપણે બીટાની કિંમત મૂકીએ તો જુઓ QR બરાબર આ ઉપર છે તો નીચે આવી જશે એટલે કે 6h² અને આ જે નીચે છે અહીંયા ઉપર આવી જશે એટલે કે 8π² I KT તો આ જે તમારું સમીકરણ છે QR બરાબર 8π² I KT / 6h² જે સમીકરણ નંબર 8 એ તમારું જે સમીકરણ છે એ પરિભ્રમણીય વિતરણ ફલન માટેનું સમીકરણ છે અને આ સમીકરણ કયા અણુઓ માટે આપણે સાચું ગણી શકીએ તો કે ભાઈ NO અને HCl જેવા અણુઓ માટે આપણે પરિભ્રમણીય વિતરણ ફલનનું જે સમીકરણ છે QR બરાબર 8π² I KT / 6h² એના માટે આપણે સાચું ગણી શકીએ તો આ થયું તમારું આજનું પરિભ્રમણીય વિતરણ ફલન હવે આપણે આગળ ચર્ચા કરીશું આંદોલનીય વિતરણ ફલન હવે જો આંદોલનીય એટલે કે વાઇબ્રેશનલ તો વાઇબ્રેશનલ પાર્ટીશન ફંક્શન આપણે કોને કહીશું તો જોઈએ કે ભાઈ જો દ્વિપરમાણીય અણુની વાઇબ્રેશનલ એટલે કે આંદોલનીય શક્તિ માટેનું વિતરણ ફલન માટેનું સમીકરણ નીચે પ્રમાણે લખી શકાય હવે જો વિદ્યાર્થી મિત્રો આ જે પ્રથમ જે સમીકરણ છે એ તમારે બધામાં સેમ આવશે પણ સપોઝ તમારે અહીંયા જો વાઇબ્રેશનલ હશે એટલે કે આંદોલનીય હશે તો અહીંયા તમારે સિફિક્સમાં શું લખવાનું ખાલી V જો પરિભ્રમણીય હોય તો R અને સ્થાનાંતરીય હોય તો અહીંયા શું આવશે T તો અહીંયા આપણે શેની આજે ચર્ચા કરીએ છીએ હાલ તો કે ભાઈ આંદોલનીયની તો આપણે શું આવશે QV = સમેશન ઓફ GV × e રેઝ ટુ - EV / KT 5 વિતરણ ફલનમાં આ સમીકરણ તમારે સેમ આવશે પછી બીજું સમીકરણ પણ સેમ આવશે કે જો દરેક આંદોલનીય શક્તિ માટે
સાંખ્યાયિક વજન 1 એકમ લેવામાં આવે. હવે જો આના બરાબર 1 એકમ લેવામાં આવે તો આપણને જે નવું સમીકરણ છે બીજા નંબરનું એ આપણને કેવું મળશે? આ રીતનું મળશે કે QV બરાબર સમેશન e રેઝ ટુ માઇનસ EV અપોન KT. તો આ થયું આપણું બીજા નંબરનું સમીકરણ. તો હવે આપણે આગળ જોઈએ કે તરંગ યાંત્રશાસ્ત્ર મુજબ હાર્મોનિક તરંગની આંદોલનીય શક્તિ નીચેના સમીકરણથી મેળવી શકાય. હવે તરંગ આંદોલનીય શક્તિ એટલે કે એનર્જી, તો એને આપણે શેના વડે ડિનોટ કરીએ છીએ? E વડે. તો અહીંયા આપણે શું લખીશું? E. પછી શેની શક્તિ આપણે ની ચર્ચા કરીએ છીએ? તો કે ભાઈ આંદોલનીય શક્તિ એટલે કે વાઇબ્રેશન. તો આપણે સેફિક્સમાં શું લખીશું? EVI બરાબર V પ્લસ 1/2 HVO એટલે કે આપણી આવૃત્તિ. એટલે કે V બરાબર અહીંયા આપણે V બરાબર શું લઈશું? આંદોલનીય ક્વોન્ટમાંક, કે આપણે જેમ પહેલામાં લીધું હતું પરિભ્રમણીય વિતરણ ફલનમાં, એ જ રીતે અહીંયા આપણે પરિભ્રમણીય ક્વોન્ટમાંક કહેતા હતા. જ્યારે અહીંયા આંદોલનની ચર્ચા કરીએ છીએ, આંદોલનીય વિતરણ ફલનની માટે આપણે એને શું કહીશું? આંદોલનીય ક્વોન્ટમાંક 0, 1, 2 અપ ટુ ઇન્ફાઇનાઇટ. હવે μ0 ઇઝ ઇક્વલ ટુ આપણી શું થશે? કે આવૃત્તિ. હવે અહીંયા આપણને શું કીધું છે? કે ન્યૂનતમ કક્ષા માટે આંદોલનીય શક્તિનું મૂલ્ય V બરાબર શું થશે? અહીંયા 0 થશે. તો આપણું આખું સૂત્ર EV0 બરાબર શું થશે? 1/2 Hμ0. તો જેને આપણે આપીશું સમીકરણ નંબર 4. હવે સમીકરણ 3માંથી આપણે જો સમીકરણ 4 બાદ કરીએ તો આપણને શું મળશે? EV બરાબર E10 માઇનસ EV0. તો આ જે આપણે સમીકરણ લખ્યું આપણું ત્રીજા નંબરનું સમીકરણમાંથી આપણે આ ચોથા નંબરનું સમીકરણ બાદ કરીશું. હવે ચોથા નંબરનું સમીકરણ બાદ કરીને આપણે પહેલાં એનું સાદુરૂપ આપીશું. તો સાદુરૂપ કઈ રીતે આપીશું? કે આ Vને આપણે આના વડે ગુણીશું અને આને પણ આપણે આના વડે ગુણીશું. તો સમીકરણ કેવું બનશે આગળ? તો જુઓ, VH μ0 પ્લસ 1/2 Hμ0 માઇનસ 1/2 Hμ0. હવે અહીંયા આપણને શું કીધું છે? કે આ બંને સેમ છે એટલે શું થઈ જશે? ઉડી જશે. હવે ખાલી શું વધ્યું? VH μ0. હવે અહીંયા આપણને શું કીધું છે? કે μ0 બરાબર C ઇન્ટુ W, એટલે કે C એટલે પ્રકાશનો વેગ અને W એટલે કે આવૃત્તિ. તો એના બરાબર આપણે શું લખી શકું? VHCW. આ થયું આપણું સમીકરણ નંબર 5. હવે આપણને શું કીધું છે? કે સમીકરણ 2 અને 5નો સમન્વય કરવામાં આવે તો આપણને નીચેનું સમીકરણ મળે. તો 2 અને 5ને સરખાઈશું તો આપણને શું મળશે? QV બરાબર સમેશન ઓફ E રેઝ ટુ માઇનસ VHEW બાય KT. બરાબર છે. હવે અહીંયા આપણને શું કીધું છે? કે આગળનું જે સમીકરણ છે કે QV બરાબર સમેશન ઓફ E રેઝ ટુ માઇનસ V અપોન X. હવે X બરાબર અહીંયા આપણને શેના બરાબર X લખ્યા છે? તો કે ભાઈ HCW બાય KT બરાબર આપણે શું લખ્યું છે? X લખ્યું છે. હવે આગળ આપણે જોઈએ કે V આપણો શું હતો? ક્વોન્ટમાંક. તો એના બરાબર આપણે લખવો તો શું લખી શકાય? કે 1 પ્લસ E રેઝ ટુ માઇનસ 1 એટલે કે પ્રથમ માટે, પ્લસ E રેઝ ટુ માઇનસ 2x એટલે બીજા માટે, અને પ્લસ E રેઝ ટુ માઇનસ 3x અપ ટુ ઇન્ફાઇનાઇટ માટે આપણે આ રીતે લખી શકીએ. તો મારે દરેક માટે ના લખવું હોય અને મારે ભેગું લખવું હોય તો હું શું લખી શકું? કે ભાઈ QV બરાબર 1 માઇનસ E રેઝ ટુ માઇનસ x ઇન્ટુ માઇનસ 1. હવે આપણને ખબર છે કે આપણે x બરાબર તો શું લીધું હતું? તો કે ભાઈ HCW બાય KT. તો હવે xની કિંમત આપણે મૂકીએ તો કે ભાઈ QV બરાબર 1 માઇનસ E રેઝ ટુ HCW અપોન KT માઇનસ 1. હવે અહીંયા આપણને શું કીધું છે? કે ભાઈ HC અને Kના મૂલ્યો ઉપરના સમીકરણમાં મૂકવાથી આપણને સમીકરણ 7 નીચે મુજબ મળી શકે. હવે જુઓ, તમારે ડાયરેક્ટ જ મૂલ્ય મૂકી અને 8મા નંબરનું જે સમીકરણ છે તમારે યાદ રાખવાનું છે. એટલે કે QV બરાબર 1 માઇનસ E રેઝ ટુ માઇનસ 1.439 W બાય T રેઝ ટુ માઇનસ 1/2. હવે જો બહુ આણ્વીય અણુ માટે, આ તો આપણે દ્વિપરમાણી માટે, પણ બહુ બધા આણ્વીય અણુ માટે આપણે જો આંદોલનીય વિતરણ ફલન માટેનું સમીકરણ શોધવું હોય તો આપણે નીચેના સમીકરણથી શોધી શકીએ. એટલે કે QV બરાબર સમેશન ઓફ I ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ E રેઝ ટુ માઇનસ HCW બાય KT રેઝ ટુ માઇનસ 1. તો આ જે થયું તમારું છેલ્લું QV એ તમારું આંદોલનીય વિતરણ ફલન માટેનું સમીકરણ થયું. તો વિદ્યાર્થી મિત્રો જુઓ, આજે આપણે પ્રથમ ચર્ચા કરી હતી પરિભ્રમણીય વિતરણ ફલનની, ત્યારબાદ આપણે કરી આંદોલનીય વિતરણ ફલનની, અને કાલે આપણે કરી હતી સ્થાનાંતરીય વિતરણ ફલન એટલે કે ET એટલે કે સ્થાનાંતરીય, પછી ER એટલે કે પરિભ્રમણીય, અને EV એટલે આંદોલનીય. વિતરણ ફલન કોના બરાબર હોય? તો કે ભાઈ ET
ER, EV અને કેપિટલ EE. E એટલે કે ઇલેક્ટ્રોનીય વિતરણ ફલન. તો હવે ઇલેક્ટ્રોનીય વિતરણ ફલન છેલ્લું બાકી રહ્યું. તો જોઈ લઈએ આપણે કે ઇલેક્ટ્રોનિક વિતરણ ફલન આપણે કોને કહીશું. તો જુઓ, એ નાનું જ છે. તો મોટાભાગના અણુઓ તેમની ન્યૂનતમ ઇલેક્ટ્રોનીય અવસ્થા કે જ્યાં તેમની શક્તિની વ્યાખ્યા પ્રમાણે તે પોતે શૂન્ય હોય છે. હવે જુઓ, જેને ઓછામાં ઓછી ઇલેક્ટ્રોનીય અવસ્થા હશે એના માટે શક્તિ એટલે કે E બરાબર શું થશે? શૂન્ય થશે. આથી ઇલેક્ટ્રોનીય વિતરણ ફલનનું આપણે જો સમીકરણ દર્શાવવું હોય તો શું કરી શકીએ? QE બરાબર સમેશન GE - EE/KT. આ પ્રથમ સમીકરણ આપણે દરેક માટે સેમ હોય છે. હવે QE અથવા તો આપણે બીજી રીતે લખવું હોય તો કઈ રીતે લખી શકીએ? GE એટલે આપણું સાંખ્યાયિક વજન. તો એના બરાબરમાં આપણે લખવું તો શું લખી શકીએ કે G0 એટલે કે પ્રથમ સપાટી માટે, G1 એટલે બીજા માટે, પ્રથમ માટે, અને G2 એટલે બીજા માટે. એટલે કે G0 + G1 e−E1/KT + G2 e−E2/KT અપ ટુ ઇન્ફાઇનાઇટ. આ થયું આપણું બીજા નંબરનું સમીકરણ. જો આપણે શક્તિના શૂન્ય બિંદુ તરીકે ન્યૂનતમ અવસ્થાને લઈ અને એને પહેલી ઉત્તેજિત અવસ્થા એવી હોય કે જેના માટે EE એટલે કે ઇલેક્ટ્રોનની શક્તિ <KT હોય તો એના માટે આપણે લખવું તો શું લખી શકીએ? e−EE/KT → 1. તો સમીકરણ 3 શું થશે કે QE બરાબર સમેશન ઓફ GE = G0, કારણ કે ન્યૂનતમ અવસ્થા છે એટલે. હવે ઇલેક્ટ્રોનીય શક્તિ સપાટીમાં સાંખ્યાયિક વજનના મૂલ્ય વર્ણપટ લેખીય પદોમાંથી શોધી કાઢવામાં આવે છે અને ઓક્સિજન માટે G0 બરાબર 3 મૂલ્ય મળે છે. એટલે કે QE બરાબર શું થશે આપણને? 3. તો વિદ્યાર્થી મિત્રો, આ થયું તમારું ઇલેક્ટ્રોનિક વિતરણ ફલન. જનરલી ઇલેક્ટ્રોનિક વિતરણ ફલન એક્ઝામમાં પૂછાતું નથી. તમારા એક્ઝામમાં જો પૂછાતા હોય તો 3 મેઇન વિતરણ ફલન સ્થાનાંતરીય, પરિભ્રમણીય અને આંદોલનીય. અને 3માંથી પણ મેઇન પૂછાતા હોય તો સ્થાનાંતરીય અને પરિભ્રમણીય. તો વિદ્યાર્થી મિત્રો, આજે તમારા આ વિતરણ ફલન અહીંયા પૂરા થાય છે. અને તમારો જે બીજો યુનિટ છે સ્ટેટિસ્ટિકલ થર્મોડાયનેમિક્સ, એની થિયરી આજે હું અહીંયા પૂરી કરું છું. હવે તમારે 3 કે 4 દાખલા બાકી છે એ હું તમને નેક્સ્ટ લેક્ચરમાં ગણાવીશ. અને એ પતે એટલે તમારું 503નો પૂરેપૂરો સિલેબસ પૂરો થઈ ગયો. કારણ કે સૌ પ્રથમ આપણે પહેલા યુનિટની ચર્ચા કરી હતી, એ પત્યો એટલે આપણે ત્રીજો યુનિટ ચલાવ્યો અને ત્યારબાદ બીજો યુનિટ. હવે બીજા યુનિટમાં આપણે ખાલી એક્ઝામ્પલ ગણવાના બાકી છે, એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં ગણી અને પૂરા કરીશું. એટલે આપણો 503નો સિલેબસ પૂરો થશે. થેન્ક યુ.